અમારી નિશાળમાં સરસ મજાના આવા જાસૂદ છે, આશા ગુલાબી. તો વાતમાં એમ છે કે હાથીભાઈએ હુંડ ફેરવી, દેવાવાળો દુબળો નથી, ભગવાન ભિખારી નથી. વાત તો બધી હાશી, પણ એને હુંડ ફેરવીને કેટલાય પાકને નુકસાન થશે. માલઢોરનો કંઈક સારો હતો એ બધો એક ધૂળ ભેગો થઈ ગયો અને શીંગું બધી ઉગવા માંડી. કપા બગડી ગયા, બિચારા ખેડૂતે કપા પડા ખાલી કરી નાખ્યા, બધા કપા કાઢવા મળ્યા છે. હવે શું પાક વાવવો એ વિચાર ઉપર જઈ રહ્યા છે. પણ હાથીભાઈનું શું બગાડ્યું તે હાથીભાઈ તમારા બાળ બસા નથી કાંઈ, તમારે હવે પછી થોડુંક તો જોવું જોઈએ ને. લાંબી હુંડ રહી, તમે તો બધું લાંબી હુંડી કરીને ખાઈ શકો, પણ આ કાંક માનવ જાતિનું વિચારો. અને નક્તરે વાદીલા હોય. હાથીભાઈ વર્યા તો ચિત્રા બાકી છે, ચિત્રાય વરસે, સુવાય તે વર્ષે જે નોરતા બાકી છે. પણ હાથીભાઈ હવે થોભી જાઓ તો સારી વાત છે. હવે આમાં તો અમારે ક્યાં દલીલ કરવા જઈએ, દેવાવાળો દુબળો નથી, વાત સાચી છે, પણ આ હટકે તો થાય ને. તો સરસ મજાનું એક મારે ભજનની 2-4 લીટી આખું તો નથી આવડતું, પણ ચેદુનું મારી પાસે એક આવ્યો છે કે આ ભજન તમે એક ગાઓ. ભજન હું ગાતી નથી, પણ હાળું થોડુંક હવે આખું કે અડધું. ગર્વ કિયો સોય નર હાર્યો, સિયારામજી સે ગર્વ કિયો સોય નર હાર્યો. ગર્વ કિયો એક સકવીને સકવે, આંખ કાણી કરી ડાલો, સિયારામજી સે ગર્વ કિયો સોય નર હાર્યો. ગર્વ કિયો એક વનની સણોઠડીએ, મુખ કારો કરી ડાલો, સિયારામજી સે ગર્વ કિયો સોય નર હાર્યો. ગર્વ કિયો એક લંકાપતિ રાવણે રે, ગર્વ કિયો એક લંકાપતિ રાવણે રે, રાજ વિભીષણ કો પાયો, સિયારામજી સે ગર્વ કિયો સોય નર હાર્યો. ગર્વ કિયો સોય નર હાર્યો, સિયારામજી સે ગર્વ કિયો સોય નર હાર્યો. ગર્વ કિયો સોય નર હાર્યો, સિયારામજી સે ગર્વ કિયો સોય નર હાર્યો. અત્યારે બસ આટલું ને થોડું વરસાદ. હવે હાથીભાઈએ ભારે કરી છે, કેદી જવાના હશે. કાઠિયાવાડી મહેમાન ગતિ હાથીભાઈને હારી લાગી. હવે પરિવાર સાથે જાવ ને ભાઈ, જવાનું નામ નથી લેતો. જો કેવો વરસે છે, ત્યાં બીજું નક્તર બદલશે, ત્યાં એ વારો કરશે કે એ વર્યું સાથે હું નક્તરે વાડીલા હોય છે ને, ઉપડાને ધારે તો નક્તરે વાડીલા હોય. એ વર્યું તુંય વરવું, ચિત્રા વરે તુંય વરવું, સુવાચ વરે તુંય વરવું. હાથીભાઈએ તો પણ હવે ભૂકા કાઢ નાખ્યા હો. હવે એટલો બધો પરિવાર લઈને આવ્યા હોય તો ભાઈ હવે તમારું જ્યાં હેઠાણ હોય ને વયા જાઓ જંગલ વિસ્તારમાં. અને અમને હવે છોડો, આ અમારાથી આ પાણી સહન ન થાય. એક તો અમારા પતરા રહેવાના, તડતડ પાણી થાય. જોની મેતા ડાળ હારી કરતા હતા, રજા આપી તે આવું કામ કરતા હતા. હવે આમાં ક્યાં પરવડે, ચારે બાજુ ક્યાં રહેવાના ઠેકાણા ને. હાથીભાઈએ ભારે કરી છે. હાથીઓ જો
પડે છે ને પાણી થાળમાં નથી આમતું એટલો આથીઓ હો ભાઈ હવે આ પરિવાર લઈને આવ્યો જવાનું નામ લેતો નથી અમારી કાઠિયાવાડી ભૂમિ મહેમાન ગતિ માણવાની અને મોજ પડી ગઈ હવે નખતર પછી નખતર આમ નામ ચાલુ રહે કેમ રહેવાય હે ભાઈ એ માપ રાખજો માપ આથી ભાઈ હું ફેરવો હવે જાવ અહીંથી તમારા જગ્યામાં જંગલ વિસ્તારમાં તો એડિટિંગ કરવા જઈ રહેશો તો સરસ મજાનું જો ને આ અમારી બજારે બધે પાણી ભર્યું લપટીને પડ્યા હોય તો હાથ પગ વિનામ થઈ જાય કે નહીં પણ હવે અણી ઉપર આવ્યું છે એડિટિંગ કરાવવા ન જાવ તો પાછું મારું બધું અટકી જાય વરસાદ કરીને બેસી રહું તો લ્યો જો છત્રી અત્યારે બસ આટલું ફરી મળશું બીજા બ્લોકમાં કાલે સવારે તો અત્યારે મારે વિડીયોને પૂરો કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ.